ચાલો આજે આપણે સાથે મળીને ભારતની કળા અને સંસ્કૃતિની એકદમ રંગીન દુનિયામાં ડૂબકી મારીએ. એક એવી સફર પર જઈએ જ્યાં આપણને આપણા અદ્ભુત વારસાની ઓળખ થશે. તો તૈયાર છો? પણ જુઓ, કળાઓની દુનિયામાં આપણે ઊંડા ઉતરીએ એ પહેલાં એક સવાલ મનમાં થવો જોઈએ. આ વારસો જેની આપણે આટલી બધી વાતો કરીએ છીએ એ આખિર છે શું? ચાલો એને જ સમજીએ. તો હા, ભારતની કળાની આખી વાત સમજવા માટે પહેલાં એ સમજવું પડશે કે વારસો પણ અલગ અલગ પ્રકારનો હોય છે. ચાલો જોઈએ. આને એકદમ સાદી રીતે સમજીએ. જુઓ, આપણને જે શારીરિક રીતે મળે છે, જેમ કે માતા પિતા પાસેથી મળતી આંખોનો રંગ કે પછી કોઈ મિલકત, એ આપણો ભૌતિક વારસો છે. પણ એ વારસો જે આપણે શીખીએ છીએ, બનાવીએ છીએ અને જીવીએ છીએ, જેમ કે દાદીમાની વાર્તાઓ, કોઈ પરંપરાગત રિવાજ કે હાથની કારીગરી, બસ એ જ છે આપણો સાંસ્કૃતિક વારસો. એટલે કે સાંસ્કૃતિક વારસો એ કોઈ નિર્જીવ વસ્તુ નથી, એ તો કોઈપણ સમાજની જીવંત ધડકન છે. એમાં પેઢીઓથી ચાલ્યા આવતા રિવાજો, પરંપરાઓ અને જીવન જીવવાની રીતો સમાયેલી છે. સામાજિક પ્રથાઓથી લઈને અદ્ભુત કલાત્મક સર્જનો સુધી બધું જ એનો ભાગ છે. તો ચાલો હવે એ વારસાની વાત કરીએ જેને આપણે સ્પર્શી શકીએ છીએ. હાથની કળા, એટલે કે ભારતની અમર હસ્તકલા. જોઈએ તો ખરા, આપણા કારીગરો શું જાદુ કરે છે. કલ્પના કરો, માણસ અને માટીનો સંબંધ કેટલો જૂનો હશે, અને આ સંબંધને આકાર આપ્યો કુંભારના ચાકડાએ. એને પ્રાચીન ભારતનું પહેલું મશીન કહેવાય તો ખોટું નથી. હજારો વર્ષોથી આ જ ચાકડા પર માટીમાંથી રોજિંદા વાસણોથી લઈને સુંદર મૂર્તિઓ સુધી બધું જ બનતું આવ્યું છે. સાંભળ્યું? એક આખી સાડી દિવાસળીની પેટીમાં સમાઈ જાય. આ કોઈ જાદુ નથી, આ તો છે ભારતના વણકરોની કળાનું શિખર. સદીઓની મહેનત અને લગનથી એમણે આ કૌશલ્ય હાંસલ કર્યું છે. અને આવી જ એક અદ્ભુત કળા છે ગુજરાતના પાટણના પટોળા. એની ખાસિયત છે બેવડ એકત ટેકનિક. હવે આ શું છે? આમાં કાપડ વણાઈ જાય પછી એના પર પ્રિન્ટ નથી થતી, પણ વણાટ પહેલાં જ એક એક દોરાને ગણિતની ચોકસાઈથી રંગવામાં આવે છે. અને પરિણામ એવી સાડી જેની ડિઝાઇન બંને બાજુ બિલકુલ એકસરખી હોય. સોલંકી યુગથી ચાલી આવતી આ પરંપરા આજે પણ જીવંત છે. અને વાત ખાલી વણાટ પર અટકતી નથી. હડપ્પીય સંસ્કૃતિની મૂર્તિઓ પર જોવા મળતું ભરત ગૂંથણ હોય કે પછી પ્રાચીન સમયમાં પાણીની મશકથી લઈને પગરખા બનાવવામાં વપરાતી ચામડાની કારીગરી હોય, સંખેડાનું કોતરણીવાળું ફર્નિચર અને ઈડરના લાકડાના રમકડા તો આજે પણ પ્રખ્યાત છે. અને બીકાનેરનું જડતર કામ, જેમાં ઘરેણામાં કિંમતી પથ્થરો જડવામાં આવે છે, આ બધી કળાઓ હજારો વર્ષ જૂની છે. અને આ બધી કળા માટે કાચો માલ ક્યાંથી આવતો? જુઓ, ભારત પાસે છે 7,517 કિલોમીટર લાંબો દરિયા કિનારો. આ કિનારાએ સદીઓ સુધી આપણને દુનિયા સાથે જોડ્યા અને રત્નો, મોતી અને હીરાના વેપારનું મુખ્ય કેન્દ્ર બનાવ્યા. આ જ વેપાર અને કારીગરીનું પરિણામ જુઓ. દુનિયાને હચમચાવી દેનારા કોહિનૂર અને ગ્રેટ મુગલ જેવા હીરા ભારતની દેન છે. તો બીજી તરફ જયપુરના કારીગરો સોના ચાંદી પર રંગોનો એવો જાદુ ચલાવે છે જેને આપણે મીનાકારી કહીએ છીએ. સુરતનું જરીકામ તો જગમશહૂર છે, જ્યાં સોના ચાંદીના તારથી કાપડને શણગારવામાં આવે છે. અને ખંભાતના કારીગરો નદીમાંથી મળતા અકીકના પથ્થરોમાંથી અદ્ભુત ઘરેણાં બનાવે છે. દરેક શહેરની પોતાની એક અલગ ઓળખ છે. તો આ તો થઈ ધાતુઓ અને પથ્થરોની વાત. પણ રંગોની દુનિયાનું શું? વેલ, એમાં પણ આપણો વારસો કંઈ કમ નથી. ચિત્રકળાની પરંપરા ભારતમાં આજકાલની નથી. છેક 5,000 વર્ષ પહેલાં હડપ્પીય સંસ્કૃતિમાં એના પુરાવા મળ્યા છે. અને અજંતા ઇલોરાની ગુફાઓના ચિત્રો, એ તો આજે પણ દુનિયાભરના કલાકારો માટે એક પ્રેરણા છે. આ પરંપરા આજે પણ સતત વહી રહી છે. ચાલો, અત્યાર સુધી આપણે હાથની કળાની વાત કરી. હવે એ કળાઓ તરફ વળીએ જેને આંખોથી જોઈ અને કાનોથી સાંભળી શકાય છે. આ છે આત્માની કળા. સંગીત, નૃત્ય અને નાટક, જે આપણી ભાવનાઓને વ્યક્ત કરે છે. ભારતીય સંગીતની વાત કરીએ તો એના મૂળ છેક વેદો સુધી જાય છે. સામવેદને તો સંગીતનું વેદ જ કહેવાય છે. આપણું સંગીત 7 સ્વરો અને 5 મુખ્ય રાગો પર બનેલું છે. અને આ કોઈ મનફાવે તેમ ગાવાની વાત નથી. સંગીત રત્નાકર અને સંગીત પારિજાત જેવા ગ્રંથોમાં એના નિયમો અને સિદ્ધાંતો લખાયેલા છે.
દરેક રાગનું પોતાનો એક સમય અને ભાવ હોય છે. અને જ્યાં સંગીત હોય ત્યાં નૃત્ય તો હોય જ. માન્યતા છે કે નૃત્યની ઉત્પત્તિ ભગવાન શિવના તાંડવમાંથી થઈ છે, એટલે જ એમને નટરાજ કહેવાય છે. ભારતમાં શાસ્ત્રીય નૃત્ય એ માત્ર શરીરનું હલનચલન નથી, પણ વાર્તાઓ કહેવાનું એક માધ્યમ છે. તમિલનાડુનું ભરતનાટ્યમ, કેરળનું કથકલી, ઉત્તર પ્રદેશનું કથક, દરેક રાજ્યની પોતાની એક આગવી અને સુંદર નૃત્ય શૈલી છે. સંગીત અને નૃત્યની સાથે આવે છે નાટક. ભારતીય નાટ્યકલાનો હેતુ ક્યારે માત્ર મનોરંજનનો નહોતો. એનો મુખ્ય ઉદ્દેશ્ય તો સંસ્કાર અને મૂલ્ય લોકો સુધી પહોંચાડવાનો રહ્યો છે. ભરત મુનિના નાટ્યશાસ્ત્રથી લઈને ગુજરાતની 700 વર્ષ જૂની ભવાઈ સુધી નાટકોએ હંમેશા સમાજને જોડવાનું અને શીખવવાનું કામ કર્યું છે. તો આ થઈ શાસ્ત્રીય પરંપરાઓની વાત. પણ આ કળાઓ સામાન્ય લોકોના જીવનમાં કેવી રીતે વણાયેલી છે? ચાલો એ જોવા માટે આપણે ગુજરાતના રંગીલા લોકનૃત્યો પર એક નજર કરીએ. અહીં નૃત્ય એ જીવનનો ઉત્સવ છે. નવરાત્રિમાં શક્તિની આરાધના માટે થતા ગરબા, જેનું નામ ગર્ભદીપ પરથી આવ્યું છે. ભગવાન કૃષ્ણની રાસલીલાથી પ્રેરિત ગોળાકાર રાસ, આદિવાસી સમુદાયોના તહેવારોમાં થતો જોશીલો ચાળો નૃત્ય, કે પછી સીધી સમુદાયનું અનોખું અને લયબદ્ધ ધમાલ નૃત્ય. આ બધા માત્ર પરફોર્મન્સ નથી, પણ લોકોના જીવનનો, એમના તહેવારોનો અને એમની ખુશીઓનો એક અભિન્ન હિસ્સો છે. આટલી બધી વાત કરી આપણે આપણા વારસાની, પણ સવાલ એ છે કે આજના આધુનિક સમયમાં આ બધી કળાઓનું સ્થાન શું છે? શું આ બધું કે ભૂતકાળ બનીને રહી જશે? બિલકુલ નહીં. અને એનું સૌથી મોટું ઉદાહરણ છે યોગ. ભારતની એક પ્રાચીન પરંપરા આજે આખી દુનિયાએ અપનાવી છે, એટલી હદે કે 21 જૂનને હવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ બતાવે છે કે આપણો સાંસ્કૃતિક વારસો કેટલો શક્તિશાળી અને સમયની પાર છે. તો સવાલ એ નથી કે આપણને વારસામાં શું મળ્યું. અસલી સવાલ એ છે કે આપણે આ વારસાને જીવંત કેવી રીતે રાખી શકીએ. આ કળાઓને સાચવવી એટલે માત્ર જૂની વસ્તુઓને સાચવવી એવું નથી. એનો અર્થ છે એ સર્જનાત્મકતાની આગને જીવંત રાખવી અને આવનારી પેઢીઓને સોંપવી, જેથી આપણો આ ભવ્ય વારસો હંમેશા ધબકતો રહે.